વરસાદ થઈ ગયો છે ચાલો ગાડી જવાની તૈયારી કરતા એટલે પૈકા મંદિર છે વરસાદ થઈ ગયો છે લડાઈ તો હાલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. આપણે જોતો ભાઈ ફાઇનલી આપણે ભાઈ વીરપુરથી પહોંચી ગયા છીએ આપણે કાગવડ ખોડલધામ. ભાઈ થાકી ગયા હવે તો આવ્યો નથી પેલા વરસાદ આવી ગયો કાકા ને આપણે નતો ને ઓલા પણ હા જોતો પણ થોડોક એમ લાટ ની ઓલા ખરાયો એટલો નહીં કારણ કે થોડોક વધી ગયો વરસાદ વીજળીના કડાકા ને ભડાકા થવા મળે ને ભાઈ કાગવડ ની જગ્યા ગજબ એટલે ગજબ કઈ ઘટે નહીં હો ભાઈ. મસ્ત એક નંબર લોકેશન. અહીં આપણે કામ કરવા રહી જવાનું અહીં કે હા જગ્યા મસ્ત આમનું કામ કરીને વાળે ગયા બેન વાળવા મળે સ્પેશિયલ સાફ સફાઈ જ કરવાની. હા એ જ કરવાનું. ભાઈ તો કડી ઓલા મત ટી શર્ટ પહેરે ગરમી છે તો તમને આ ભાઈ નો મોટો લાગે છે ભાઈ કેવા કરે એવું કઈ હાલો પેલા કરી દર્શન તો આપણે તો ભાઈ ખોડલ માતાજીના દર્શન કરી લીધા ને હે કે ભાઈ અંદર હે કે ભાઈ ફોટો શૂટનું મના છે એટલે ભાઈ આપણે કઈ અંદર કાંઈ ઉતારી નહોતી. નિયમનું પાલન કરવું છે કાં પરવીનભાઈ કરવું પડે ને તો આપણે આપણને પાડે દીજાય ને કોઈ ફોટા પાડે કારણ કે એક જણો કોઈ પાડે એટલે એક ફોન કાઢે એટલે હે કે એક ને 50 ફોન નીકળે એટલે કે ભાઈ આ સુવિધા હોવી જોઈએ કારણ કે ભાઈ ગમે ના તડકો એમ કે બહુ લાગે બહુ ગરમી તો આવી જાય તો કાલ બીજ ગયા ને આ તો આવતો નહીં તો વરસાદ નહીં આવતો તોય બીક લાગે આવે તોય બીક લાગે. તો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ ઠંડુ એટલે કડી કર બેઠા ને આપણે થોડા ફોટોશૂટ ને એવું કરીએ કારણ કે ભાઈ કાગવડ જેવી જગ્યા ભાઈ આપણે ત્યાં જોઈ નથી કારણ કે ભાઈ સુવિધા એવડી ને ભાઈ એને કે ગાર્ડન જો કેટલું મસ્ત લોકેશન. તો આપણે હમણાં તો નહીં પણ અત્યારમાં ઘડી વાર બેસી પછી હેઠા જઈને ફોટોશૂટ કરી દઈશું. ચાલો ના એ તો થઈ ગયો કેમેરામેન જો એ ફોકસ કરો હા ભાઈ પોઝ આપીની ભા ચાલો આપણે પછી થોડાક ફોટોશૂટ કરી લઈએ ત્યાં સુધી તમે થોડાક તમને સિનેમેટિક સીન ભાઈ કેવા લાગે ખાસ કોમેન્ટ કરી દેજો ને કોમેન્ટમાં ભાઈ જય ખોડિયારમાં લખવાનું ભૂલતા ને હે ને ભાઈ એટલા ફોટા પડ્યા ને ભાઈ અહીં તો જરા ફોટામાં કાંઈ આવડતું ને આગળ એક મારો ફોટો પડ્યો બલાલ પડે ને આ ભાઈ અમારે પોઝ આપની બધા હે આ મંદિરનું બેકગ્રાઉન્ડ લે છે ભાઈ વરસાદ આવે ને કે ફૂલ એટલે ફૂલ ચારી છે વાદળો જોવો તમે વરસાદ આગળ ફૂલ એટલે ફૂલ ચારી છે. તો હાલે કે આપણે ગાડી વધી જઈએ કારણ કે આમાં ફરવા લાયક તો ઘણું બધું છે પણ ભાઈ હજી જવાનું છે આપણે અહીંથી જવાનું હવે ડાયરેક્ટ હવે મઢડા અને તો વિચારતા છે કે ભાઈ એક દિવસમાં ભાઈ કેટલા તો આપણે એક દિવસ ભાઈ 1-2 વિડીયો શૂટ કરી લઈએ કારણ કે ભાઈ અલગ અલગ જગ્યાએ જવું હોય તો એકારે તમે આખો દિવસનો શૂટ કરો તો વિડીયો હે કે બહુ એટલે બહુ મોટો થઈ જાય આપણે હે કે આમ બધું પરફેક્ટ ન લઈએ છીએ આ એક વિડીયો ધામના 2-3 ધામના વિડીયો હોય કે આમ પરફેક્ટ મસ્ત એટલે મસ્ત શૂટ થઈ જાય વિડીયો આપણે એટલે ખાસ મોટા નથી. તમે કોમેન્ટમાં કરી દેજો ખાસ ખોડિયારનું નામ લખવાનું ભૂલતા નહીં. અને બીજી વાત તો એ ને ભાઈ કાગવડ કોણ કોણ આવી જાય તો એ કોમેન્ટ કરી નાખજો. હાલો જઈએ આપણે ગાડી વધી આપણે ધારો થઈ ગયો ને વરસાદ થઈ ગયો ચાલુ એટલો વરસાદ આવે એના વરસાદ કારણ કે વરસાદ થઈ ગયો છે ભાઈ ચાલો અમે તો ગાડી જવાની તૈયારી કરતા એટલે પૈકા મંદિર છે વરસાદ થઈ ગયો ચાલ पूरा कनल मैंने इससे पूछा वो मछली એટલી ડોસા ચાંબર
લેંગ્વેજમાં વાત કરીએ એ નહીં ના પડે કારણ કે અલગ અલગ કેટલી રીતે ભાષા વાત કરતા વરસાદ બીજા ચાલુ આમ એટલે ફૂલે આવે આવા જેવા ફૂલ અંધારા તો આપણે હવે દર્શન કરીને વ્યવસ્થિત તો ખૂબ ફોટા પડ્યા ને હવે જવું છે આપણે સોનલધામ એટલે કે મઢડા. ચાલો મઢડા જાવ ને. હા મઢડા ચાલો મિત્રો મઢડા સોનલ માતાજીના દર્શન કરવા. વરસાદ આપો તમારે પેસીને હલવાઈ જાય મારા અંદર છે ચા પાણી મગાઈ લીધા હે મસ્ત તાને પી ભાઈ મજા આવડે આટલો વરસાદ આવ્યો વરસાદ રહેવા નામ નથી લેતો સ્પેશલ ઘણા સમય છે ને એને બેઠા પછી કે થોડો ભૂખ લાગી જાય એમ તો ગરમા ગરમ ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો મારા કાકા કે નાસ્તો કરવો એ ગાંઠિયા ખાવાનું ગરમા ગરમ ગાંઠિયા ખાવા એ સરજી ઓ સરજી ગરમા ગરમ મસ્ત નાસ્તો કરી વરસાદ રહી ગયો આપણે અમારે મઢડા જવાનું હતું એટલે કે ભાઈ વરસાદ એટલો આવ્યો કે તેના કારણે ભાઈ રસ્તો હોય કે ખરાબ થઈ ગયો એટલે ભાઈ આપણે કે મઢડા ડ્રોપ કરીને આપણે ડાયરેક્ટ લેવાનું છે તોરણિયા કારણ કે આપણે મઢડા જવાનું છે પણ રિટર્નમાં તો કે વરસાદ એટલે આવ્યો તો ભાઈનું એમ કેવું છે કે ભાઈ પાણી આવી ગયું હોટલમાં કેવીને બેઠા પરેશભાઈ પાણી આવી ગયું હવે તો બેન ને બાકી તો આ ભાઈ તાર ભાઈ નથી આ ખાલી બે હશે ખબર ને મઢડા એવું કાઈ ખોટું નહીં બોલો મેં બધું ભાઈ બધી ભાઈ એવું નહીં લેવાનું એવું માથા કોઈ બસ નો એના મામલો મેદાને પડી ગયો 5 વાર થઈ ગયું એવું કાઈ કરવાનું નહીં થઈ ગઈ છે લડાઈ આ ભાઈ બે હે ને જૂનાગઢ અમે સીધા કરી દે બે હાવ નવા આપણે જવાનું હતું બેન ટેકમાં જો તમે ખેતરમાં પાણી જોવો તો આખો કરી દીધું પાણી આપણે જો ભાઈ વરસાદ રહી ગયો છે ને મસ્ત વરસાદ રહી ગયો અને અમને પાછું કરી નાસ્તો કરી કારણ કે અમારા કાકા હે કે એના ખેડૂ હે પેલા આવી ગયેલા એટલે એના ભાઈ બંધ ભેગા થઈ તો પરાણે ગાંઠિયાનો ઓર્ડર આપ્યો પાછું એના મિત્ર છે એક કઈ ભાઈ ને કા ભાઈ પરાણે ગાંઠિયા ખબર તમે કાનો ખાધા ખાવા છે આપણે પણ થઈ રહે તઈ આપણે તો ખાલી એમ તો જરી કીધું ભૂખ જરાય નથી લાગે એમ તો ઘણી ના પડે ભાઈ પરાણે ઓર્ડર આપ્યો નાસ્તો કરી લે તો આપણે તો ભાઈ તોરણિયા પોગી ગયા છીએ કારણ કે ભાઈ આપણે ખબર કબરાવ જવાનું હતું પણ ભાઈ વરસાદના કારણે આપણે પછી બેન રાખ્યું ભાઈ અંદર ભાઈ શૂટ કરવાનો મહિનો મનાય છે એટલે આપણે ભાઈ આગળ શૂટ કરી લઈએ હા તો ભાઈ પ્રસાદી લઈને પછી આઈને નાઇટ તો આઈને જ કરનાર હાલ પહેલાં કે અમે મારો સામાન લઈને પ્રસાદી લઈને ડાયરેક્ટ રૂમમાં જઈને વિડીયોનું એડિટિંગ કરી નાખી હાલો પહેલાં આપણો સામાન લઈ લઈ દર્શન કરીને વ્યવસ્થિત પ્રસાદી લેવા પછી આપણે શાક ને રોટલી છાશ ખીચડી ને દાળ કઢીને દાળ કાં ભાઈ કઢીને ખીચડી ભૂખ લાગી હાલો પેલા પ્રસાદી લઈ લઈને અમારે બધી પાર્ટી બધી બેસી ગયા કારણ કે ભાઈ એટલું બધી પબ્લિક છે નહીં આપણે રૂમ ને એવું બધું બધા ગાડલા પાછી બધા થાકી જાય આરામમાંથી ઉતરી ગયું ઓલા ખરેખ કાલ તો ભાઈ ઉતાવળ એટલે વહેલા ઉઠીને ત્યારે નાસ્તો કે નહીં રહેતી હું કાકા નહીં રહેતી શેક આઉટ કરું ડાયરેક્ટ ગિરનાર રાહ ને ખબર વહેલા મીડિયમ 7 વાગે સારું જમા કરવાનું તોરણ રહેવાની સુવિધા બહુ એટલે બહુ સારી છે સારો ફેમિલી હવે આપણે સુવિધા ના વિડીયો આપણે એડિટ ને કરી મોડું થયા તો બસ આ વિડીયો ટ્રાય કરો કે વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.